હેલો રાજુભાઈ બોલે ભાઈ? હા બોલું છું. હા રાજુભાઈ, જય માતાજી ભાઈ. હું કાલે આપણે દવાખાનામાં મારી છોકરીને લેવા હતા, દવા પી ગઈ હતી ને તમને ફોન કરાવ્યો હતો ભાઈ. કેમ છે હવે એને? તો સારું છે, અત્યારે રજા લઈને ઘરે આવી છે ને અત્યારે ઠેક પોલીસ વાળાને ફોન કર્યો ત્યારે ઓલું કરવા આવ્યા. હું લખવા આવે આપણે બધું ક્યાં બનાવ બન્યો હતો ઈ હા ઈ જે તમારે લખાવવું હોય એ બધું લખી દો. લખાવીએ છીએ પણ લખતા નથી. એમ કે આપો પેલા ફોન પંચો આપો લાવો, ફોન એમ કે આપો પેલા પંચો લાવો. એ રસપૂત છે, કોઈ અમારે કોઈ બોલતા નથી ને તમને મારેલું હામું. હા દઉં પેલા રાજુભાઈ. પેલા મારી વાત તો સાંભળો. બોલો એ ભાઈ. પોલીસ વાળાને આપો ફોન. રાજુભાઈ તમે હોય ત્યાં સુધી અમારે આપણા સમાજને જો ટેન્શન લેવાનું થતું ને ભાઈ, એટલે જ તમને ફોન કરી. તમારે અમારી કરતા અમે તમારા ઉપર વિશ્વાસ કરી. ના ના કઈ ચિંતા ન કરતા, દવાખાનામાં સારવાર મળી ગઈ હતી ને બધી? હા ભાઈ, તમારો ફોન થયો એટલે તાત્કાલિક ને બધું અમે અહીંયા ઉભા જ થાય ત્યારે જ તે હું તમને ફોન આગળ કરવાની જ હતી. મેં કીધું પોલીસ વાળા વહી જાય એટલે, કેમ કે તમે ફોન કર્યો ને અમે કઈ હું જાણ જ નથી રાજુભાઈ, છે જઈ તે સારું ને કઈ તમે આપણા સમાજ માટે કર્યું ને એવું કોઈ ન કરી શકે. અડધી રાતે કાલે તમે અમને એક જ ફોને હોકારો દીધો ભાઈ. હમ. અને અમે તમને એમ કેવા માંગીએ કે તમે છે ને જે ખુરશી પર બેઠા ને એનાથી ઉપર ખુરશી પર તમે હોવા છો, કેમ કે આમાં ગરીબ માણસનો તમે જ સહારો છો. અડધી ના રાતે ના કોઈ પૈસા વાળા ભાઈ હોકારો નથી દેતા. કઈ વાંધો નહીં બેન, એવું જયારે જરૂર પડે ફોન કરજો બેન. ના ના ભાઈ, 2013 થી હું તમને જોતી આવું, તમે બધાને મદદ કરીને આજ પોતે મારી ઘરે કિસ્સો બન્યો તોય રાજુભાઈ તમે આમાં ઢાલ બીના. આ હમ તમારો એહસાન હું કોઈ દી જિંદગી ભર, અમે તમારા પગ ધોઈને પાણી પીને તમે ભગવાન એવું બીના. ન તમે હોય ના. ભાઈ જુઓ, તમે ફોન ન કર્યો તો મારી છોકરીને દવા સડી જાત. મારી છોકરી જીવતી આવી નહીં ભાઈ તમારા ઓલે તે ના તમારું એહસાન કેવાય. હું મારી છોકરી હાર થઈ જાય તો હું આવી ભાઈ ઓફિસે તમારી મારી છોકરીને લઈને. જિંદગી તમે દીધી ભાઈ એને. ના ભગવાને જિંદગી ભગવાન દે બેન. તમે આપડે ફોન તો કર્યા મારા રાજુભાઈ, તમે એટલું અમારે વાહન એક ફોને તમે ત્યાં ઘણું બધું કરી નાખ્યું તો અમારે કઈ જરૂર જ નથી પડી. તાત્કાલિક બધું આવી ગયું છે, એથી ઉતારીને 108 માંથી તા ભાઈ. ના કઈ વાંધો નહીં, પોલીસ વાળાને આપો ફોન. હાલો આપો. હાલો ભાઈ. કોણ છે? હાલો. રાજુભાઈ, હા બોલો ભાઈ. શિહોર પોલીસ સ્ટેશન થી જમાદાર બોલું રાજુભાઈ. બોલો જમાદાર. હવે કાલે ઓલે બનાવ બન્યો ને, હા પંચનામું કરવા આવ્યા છીએ. હા પંચનામું કરીને એના સાહેબના 3 પરિવારના નિવેદન લઈ લે. હવે હા પંચમાં બે બરોબર. પંચો તટસ્થ પંચો હોય, આપણે કેસ હાલે ત્યારે બોલે એવા જોહે ને. હા તો એક ઈ ભાઈ બોલાવ્યા છે, ઈ અંગૂઠો મારે છે. એટલે પંચનામું શું છે, વાંચી સમજીને નીચે મારી સહી કરી આપું છું એવું હોય. હા એટલે હું ઈ ભાઈને એમ કઉ છું કે તમે 2 પંચો બોલાવી દો એટલે આપણે તપાસ કહો શરૂ એને. થાય. પણ સાંભળો રાજુભાઈ, હવે હા આ ગરીબ માણસો છે ને, ન્યાય મળે એની માટે ઈ લખાવે એ પ્રમાણે લખજો. ખોટું નહીં લખાવે એની હું તમને ખાતરી આપું. અરે મારી વાત તો સાંભળો તમે. ઈ નિવેદન તો હું ફરિયાદ મુજબ ના જ લઈ લઈશ. હા અને એમાં ઈ તો હું ત્યાં લખી નાખું, એમાં સહી ન જોવે. 4 પરિવારના સભ્યો છે, એમાંથી એકની ફરિયાદ ને 3 ના નિવેદન થાય. હા પણ પંચો તો મારે આઈના લેવા પડશે ને. એમ આ જગ્યા એને ખબર હોય તો, નકર કોર્ટમાં એમ બોલે પોલીસે રોડે મારી સહી લઈ લીધી મારે સાંભળો ક્યાં હાલે. સાંભળો એને ઈ બેન નું કહેવાનું એમ છે હા કે ઈ ભાઈ જે છે ને, ઈ લોકો બહુ આયા એનું એટલું બધું ઓલું છે પ્રભાવ, એટલે આજુબાજુ વાળા કોઈ ત્યાં પંચ થવા નહીં આવે. હા ઠીક, બધા. એમ તો એમ વાત કરો ને તો આપણને ખબર પડે. તો હા પછી હું છે ને રાજુભાઈ, હા રોડે ગમે ડ્રાઈવર રિક્ષા બિક્ષા ટેમ્પો બેમ્પો નીકળે એને અહીંયા, કેમ કે વાડી અંદર છે, અહીંયા કોઈ નીકળશે નહીં. મારે સહી કેમ લેવી? એટલે જ ને, એની પાસે ન હોય તો ઈ ક્યાંથી કાઢશે? હવે પંચનામા મારે સહી લેવી જોઈએ. હાલો હું કઈક રોડે કરવું પડે તો પછી અજાણ્યા પંચો રહે એમ હું કહું તમને. ઈ બેન ને આપો, પેલા હું પૂછી લઉં. હા બસ એમ રાજુભાઈ હું કહું. લ્યો હાલજો. આભાર હો ભાઈ તમારો. બેન તમારા કોઈ જાણીતા ઘરના કે હગાવાલા છે પંચમાં? જો ભાઈ રાજુભાઈ, આ 3 વર્ષથી અમે ખાંભામાં રહી છે. આપણે મોવા હું મૂકીને. પૂછું એનો હા. બેન જવાબ દ્યો. તમારા હગાવાલા કે કોઈ છે? નહીં ભાઈ, રસપૂત જ રે બધા અહીંયા. એમ છે. હા સારું, તો અજાણ્યા પંચ રાખે તો હાલશે ને? હા ભાઈ, બધું હાલશે. ખાલી એને કયો અમને મારા ઈ જોઈ મેં બતાવી મારા બધા હા, એ છોકરાઓને. બધું લખી લેશે, તમે ચિંતા કરો, માં કહી દીધું. હો.